રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. નવસારી જિલ્લામાં વેરાવળ, રંગૂન રોડ, રિંગ રોડ, બેસત ખાડા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પૂર્ણા નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને નદીઓના જળસ્તરમાં વધારો. યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તા ધોવાયા. અંબાજીના ગબ્બર પર્વત પર 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સને લઈ રોપવેની સુવિધા રહેશે બંધ. આજે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક. પીએમ મોદીની આગેવાનીમાં દિલ્હીમાં બેઠક. ભાજપ મુખ્યાલયમાં 2 દિવસ સુધી બેઠક ચાલશે. અગ્નિવીર યોજનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાહેરાત કરી. ગુજરાતમાં એસઆરપીની ભરતીમાં અને હથિયારધારી પોલીસમાં અગ્નિવીરોને પ્રાધાન્ય અપાશે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ. અમદાવાદ ગ્રામ્યમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નહીં. 16 સિવિલમાં દાખલ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ઓડિશામાં ભુવનેશ્વર રેલવે સ્ટેશન પાસે માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેને ઠીક કરવાની કામગીરી હાથ ધરાઈ. 7 ગેમ્સમાં આજથી ભારતનું અભિયાન શરૂ. પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ્સ વિવિધ સ્પોર્ટ્સ એરિનામાં ઉતરશે. ભારતીય મૂળના કમલા હેરિસ લડશે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી. કમલા હેરિસે પોતાની દાવેદારીની કરી જાહેરાત.